આ શિલાન્યાસ વિધિમાં અક્ષરધામની ધન્ય ધરતીમાં રોપાનાર શિલાઓનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કરોડ કમળો દ્વારા મુંબઈ ખાતે થયું હતું. વિક્રમ સંવત 2067 ભાદરવા ત્રીજ બુધવાર તારીખ 31 ઓગસ્ટ 2011 રોજ મુંબઈ ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં મુંબઈમાં દાદર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ઉત્સવનો અનેરો માહોલ જામ્યો હતો. સૌના હૈયા આનંદ ઉત્સાહથી પુલકિત થઈ નાચી ઉઠ્યા હતા. મંદિરનો ઘુમ્મટ અને સ્તંભ પંક્તિઓ રંગબેરંગી ફૂલોથી સુશોભિત હતા. દિવાલ પર ફૂલોની સુંદર કમાનો શોભી રહી હતી. અત્ર તત્ર સર્વત્ર ઉત્સવનું વાતાવરણ રચાયું હતું. સવારની મંગળા આરતીના નાદ સમ્ય ન સમ્ય. ત્યાં તો ખાસ આજના દિવસે અમેરિકાથી પૂજન વિધિનો લાભ લેવા આવેલા દરેક હરિભક્તે અહીં પધારી પોતપોતાનું આસન ગ્રહણ કર્યું. સંતોએ મંદિરની બહાર પ્રમુખ સદનમાં પ્રવેશતા જ દરેક હરિભક્તને ચાંદલો કરી નાડાછડી બાંધી. આજના આ પ્રસંગે અમેરિકાથી 60થી વધારે હરિભક્તો પધાર્યા હતા, જેમાં બીએપીએસ સંસ્થાના 4 ટ્રસ્ટીઓ કનુભાઈ પટેલ સીઓ ન્યૂજર્સી, ડૉક્ટર સુધીરભાઈ પટેલ ટેક્સાસ, ડૉક્ટર જીતુભાઈ મહેતા લોસ એન્જલ્સ તથા ડૉક્ટર હિંમતભાઈ પટેલ ન્યૂયોર્ક તેમજ અમેરિકાના વિવિધ સેન્ટરોમાંથી પણ અગ્રણી હરિભક્તો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુંબઈ તથા અન્ય શહેરોના અગ્રણી હરિભક્તો પણ આ શિલા પૂજન વિધિમાં ઉપસ્થિત હતા. મુંબઈના શિખરબદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મધ્ય ઘુમ્મટ તળે મધ્ય ખંડમાં ઠાકોરજીની બરાબર સન્મુખ સ્વામીશ્રીનું આસન રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રીની એક તરફ ડૉક્ટર સ્વામી અને વિવેક સાગર સ્વામી તથા બીજી તરફ કોઠારી ભક્તપ્રિય સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીએ પૂજન વિધિ માટે સ્થાન લીધું હતું. સ્વામીશ્રીની સમક્ષ અમેરિકાથી આવેલ હરિભક્તો તેમજ મુંબઈના અગ્રણી હરિભક્તો પૂજા વિધિની સામગ્રી સાથે બિરાજ્યા હતા. સ્વામીશ્રીની પાર્શ્વભૂમાં પીઠિકા પર મુંબઈના અન્ય હરિભક્તો પણ વિધિમાં જોડાયા હતા. ત્રણેય ખંડને આવરી લે એ રીતે કુલ 63 સંગે મરમરની શાસ્ત્રોક્ત શિલાઓ મૂકવામાં આવી હતી. શરણાઈના માંગલિક સ્વરો વચ્ચે બરાબર વહેલી સવારના 7 વાગ્યે સ્વામીશ્રી પધાર્યા અને શિલા પૂજનના ઉપક્રમે વેદોક્ત મહાપૂજા વિધિ શરૂ થઈ ગયો. સંસ્થાના પુરોહિતો ઘનશ્યામભાઈ શુક્લ અને મુકેશભાઈ શાસ્ત્રીએ શ્રુતિપ્રકાશ સ્વામીના સહયોગ સાથે વિધિનો મંગલ પ્રારંભ કર્યો. આ દરમિયાન સ્વામીશ્રી ઠાકોરજીના દર્શન કરી મધ્ય ખંડ સમક્ષ મધ્ય ઘુમ્મટમાં છેડે બિરાજમાન થયા. તેઓએ સમાંતરપણે નિત્ય પ્રાતઃ પૂજા વિધિ કરી. સ્વામીશ્રીએ મંદિરના ઘુમ્મટ તળે પ્રાતઃ પૂજા કરી હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો. દાયકાઓ પછી આ રીતે સૌને આટલા નજીકથી સ્વામીશ્રીના પ્રાતઃ પૂજાના દર્શન થઈ રહ્યા હતા. તેથી દરેક હરિભક્તને હજારો માઇલો દૂરથી અહીં આવવાનું સાર્થક અનુભવાતું હતું. આ પ્રસંગે ઈશ્વરચરણ સ્વામી સહિત અક્ષરધામ ટીમના સંતો શ્રીજી સ્વરૂપ સ્વામી, ભક્તિનંદન સ્વામી, બ્રહ્મ વિહારી સ્વામી, વિશ્વ વિહારી સ્વામી, અક્ષર વત્સલ સ્વામી વગેરે ઉપસ્થિત હતા. તે સૌને ડૉક્ટર સ્વામીએ નાડાછડી બાંધી